મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું દક્ષા ખીચી આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ। નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। અંદાડા ગામની સીમની બંધ બિલ્ડિંગની અંદર અજાણ્યા વ્યક્તિનો વિકૃત હાલતમાં મૃતદેહ મળ્યો। ભરૂચમાં વધુ એક એન્જિનિયર સાયબર ક્રાઇમનો ભોગ બન્યો। શેર બજારમાં રોકાણ માટેની ટિપ્સ આપતી એપ્લિકેશન દ્વારા ઓનલાઈન ટ્રેડિંગમાં 12 જેટલા એકાઉન્ટમાંથી 1 કરોડથી વધુનું રોકાણ કર્યું। શેર બજારમાં રોકાણ કરી વધુ નફો મેળવવાની લાલચમાં 1 કરોડથી વધુ ગુમાવ્યા। ભરૂચ ક્રિકેટ એસોસિએશન આયોજિત ભરૂચ પ્રીમિયર લીગ સિઝન 4 ફ્રેન્ચાઇઝીઓ માટે ટીમના સભ્યોના ડ્રોનું આયોજન કરાયું। ઝઘડિયા તાલુકાના ખર્ચી ગામ નજીક ટ્રકની અડફેટે 8 વર્ષીય બાળકનું ઘટના સ્થળે મોત। ઝઘડિયા તાલુકામાં વધતા જતા અકસ્માતોને લઈને તાલુકાના માર્ગો અકસ્માત ઝોન બન્યા। 132 જેટલા કાશ્મીરી યુવક યુવતીઓના ડેલિગેશને વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી। કેન્દ્ર સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલયના નેતૃત્વમાં નહેરુ યુવા કેન્દ્રના યુવા આદાન પ્રદાન અને વતન કો જાનો અંતર્ગત યોજાયેલો પ્રવાસ કાર્યક્રમ। ઝઘડિયાના અવિધા ગામે પોસ્ટ ઓફિસમાં સેવાઓના અભાવના કારણે ગ્રામજનો પરેશાન। ઓભા માહ્યાવંશી ફળિયામાં બ્રાન્ચ પોસ્ટ માસ્ટર હરીશભાઈ ગોસ્વામીનો આંબેડકર યુવક મંડળ ઓભા દ્વારા આનંદ અને ઉત્સાહભેર વિદાય સમારંભ યોજાઈ ગયો। હરીશભાઈ ખૂબ જ મિલનસાર સ્વભાવ, પ્રામાણિક, નિષ્ઠાવાન, કાર્યદક્ષ અને સૌની સાથે હળીમળી ગયા હતા, જેમણે ઓભા ગામમાં 2 વર્ષ 26 દિવસ ફરજ બજાવી પોતાની કર્મભૂમિ બનાવી। જેઓ સોમનાથ જિલ્લાના વતની હતા, તેમની બદલી પોતાના જિલ્લામાં થઈ છે। પોતે શિવભક્ત અને ગોસ્વામી સંપ્રદાયના ચુસ્ત સેવક હતા। માહ્યાવંશી સમાજના ભાઈઓ બહેનો સાથે ખૂબ ઓતપ્રોત થઈ ગયા હતા। માહ્યાવંશી સમાજના ભાઈઓ બહેનો તરફથી બેગ, પુષ્પગુચ્છ, શાલ, શ્રીફળ અને મોમેન્ટો સાથે શુભેચ્છા સહ વિદાય આપવામાં આવી। તેઓ દાદીમા જોડે રહી ફરજ બજાવતા હતા। દાદીમાને પણ સાડીઓ આપી સન્માનિત કરવામાં આવ્યા। હરીશભાઈ ગોસ્વામીએ સૌનો આભાર વ્યક્ત કરી હર્ષભીની આંસુએ સૌને દિલથી યાદ પાઠવી કાર્યક્રમનું સંચાલન મહેન્દ્રભાઈ પરમારે કર્યું હતું। આ અંગે મળતી વિગતો મુજબ ઝઘડિયાની નવી નગરી ખાતે રહેતો અનિલભાઈ નટવરભાઈ વસાવા નામનો 24 વર્ષીય યુવક ઝઘડિયા જીઆરડીસીની કંપનીમાં કોન્ટ્રાક્ટ બેઝ પર નોકરી કરતો હતો। તારીખ 7મીના રોજ યુવકના પિતા નટવરભાઈ ભીખાભાઈ વસાવા સવારના ઝઘડિયા 3 રસ્તા ઉપર મજૂરી કામે ગયા હતા। તેમના પુત્ર અનિલે હાલ પીએફ ઉપાડવા કંપનીમાંથી રજા લીધેલ હોય તે ઘરે હતો। ત્યારબાદ સાંજના 7 વાગે નટવરભાઈ ઘરે આવ્યા હતા। તે સમયે અનિલ ઘરે હાજર ન હોય નટવરભાઈએ પૂછતા તેમના પત્નીએ જણાવેલ કે અનિલ સાંજના 6 વાગ્યે શાકભાજી લેવા ગયો હતો, પરંતુ ત્યારબાદ મોડી રાત સુધી અનિલ ઘરે પાછો ફર્યો ન હતો। તેથી પરિવારજનોએ તેની શોધ કરવા છતાં કોઈ ભાળ મળી ન હતી। દરમિયાન ઝઘડિયા ખાતે રહેતી એક મહિલાએ તારીખ 8મીના રોજ અનિલને સાંજના 5:30 વાગ્યાના અરસામાં ઝઘડિયા બજારમાં જોયો હોવાની જાણ થઈ હતી। જોકે ત્યારબાદ અનિલની કોઈ ખબર મળી ન હતી। દરમિયાન તારીખ 10મીના રોજ તેમની મોટરસાયકલ કુંવરપરા ગામની સીમમાં પડેલ હોવાની ખબર મળતા સ્થળ ઉપર જઈને તપાસ કરતા જાડી ઝાંખરામાં અવાવરૂ જગ્યાએથી 2 દિવસ અગાઉ ગુમ થયેલ યુવક અનિલનો મૃતદેહ મળી આવ્યો હતો। આ સંદર્ભે ઝઘડિયા પોલીસને જાણ કરાતા પોલીસે ઘટના સ્થળે પહોંચીને મૃતદેહનો કબજો લીધો હતો અને મૃતદેહને પીએમ માટે ઝઘડિયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે મોકલ્યો હતો। ઘટના સંદર્ભે મૃતકના પિતા નટવરભાઈ ભીખાભાઈ વસાવાની ફરિયાદ મુજબ ઝઘડિયા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। ઝઘડિયાના શાકભાજી લેવા ગયેલ અને ત્યારબાદ રહસ્યમય સંજોગોમાં ગુમ થયેલ યુવકનો 3 દિવસ બાદ સીમમાંથી મૃતદેહ મળતા પંથકમાં ચકચાર મચી જવા પામે છે। યુવકે આત્મહત્યા છે કે પછી તેની હત્યા થઈ છે એ બાબતે હાલ તો રહસ્ય સર્જાયું છે। પોલીસ તપાસ બાદ જ યુવકના મોતનું સાચું કારણ બહાર આવશે એમ જણાઈ રહ્યું છે। વાગરા પોલીસે બાતમીના આધારે ભેડસમ ગામ નજીક પેટ્રોલિંગ દરમિયાન એક ઇકો કારમાંથી 65,000નો દેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો। વાગરા પોલીસે બાતમીના આધારે ઇકો કાર અટકાવી તપાસ કરતા તેમાંથી 65,000નો 325 લીટર દેશી દારૂ મળી આવ્યો હતો। દારૂ અને 2.5 લાખની ઇકો કાર મળી કુલ 3,20,000નો મુદ્દામાલ જપ્ત કરી 2 આરોપીઓ ધર્મેશ મનુ વસાવા અને અરવિંદ રતિલાલ વસાવાની ધરપકડ કરી હતી। આરોપીઓની પૂછપરછમાં ખુલાસો થયો હતો કે આ દારૂનો જથ્થો ચાવજ ગામના સંતોષ જીવણ વસાવાએ પૂરો પાડ્યો હતો। પોલીસે સંતોષને વોન્ટેડ જાહેર કરી તેને ધરપકડ માટે તપાસ શરૂ કરી છે। પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આ કાર્યવાહીથી અવૈધ દારૂની હેરાફેરી કરતા બુટલેગરોમાં ફફડાટ ફેલાયો છે।
ભરૂચમાં ચોમાસામાં બિસ્માર બનેલ રોડના નવીનીકરણ અને મરામતની કામગીરી પાલિકા દ્વારા યોજનાઓ હેઠળ હાથ ધરવામાં આવેલ છે, જે અંતર્ગત જૂની પાંજરાપોળથી ફાટા તળાવ સુધી પેવર બ્લોક બેસાડવાની કામગીરી 14,65,000ના ખર્ચે કરવામાં આવનાર છે. મુખ્યમંત્રી શહેરી સડક યોજના હેઠળ તૈયાર થનારા પેવર બ્લોક રોડનું ખાતમુહૂર્ત ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના હસ્તે કરાયું હતું. ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીએ આ વોર્ડના પાલિકા સભ્યોની સક્રિયતાના કારણે લોકોની લાંબા સમયની આ હાલાકી દૂર કરવાના ભાગરૂપે આ કામગીરી હાથ ધરાઈ હોવાનું જણાવી સ્થાનિકો અન્ય સમસ્યાઓની રજૂઆત પણ ધ્યાને લઈ આગામી દિવસોમાં તેના નિવારણ માટેની કટિબદ્ધતા વ્યક્ત કરી હતી. આ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ વિભૂતિબા યાદવ, કારોબારી ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ, પાલિકા સભ્યો ધનજીભાઈ ગોહિલ, પ્રવીણભાઈ પટેલ, પંજાબેન સહિત અન્ય અગ્રણીઓ અને સ્થાનિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અને આ વોર્ડના સૌ નાગરિક ભાઈઓ બહેનો, વિશેષ કરીને વેપારી ભાઈઓ બહેનો, આમ તો આજે લગભગ 14,65,000 રૂપિયાના ખર્ચે મુખ્યમંત્રી શહેરી સડક યોજના અંતર્ગત રાજ્ય સરકારની રકમથી આ કામ તમારું મંજૂર કરવામાં આવ્યું છે. આપણે એનું ખાતમુહૂર્ત કરીશું અને તરત કામ શરૂ થશે અને પૂરું પણ થઈ જશે. આ વિસ્તારમાં નગરપાલિકા દ્વારા જે અંડરગ્રાઉન્ડ ડ્રેનેજનો પ્રોજેક્ટ છે એની મુખ્ય લાઈન નખાઈ ગઈ. બિલકુલ ડોર ટુ ડોર કનેક્શન અપાઈ ગયા. 90% અપાઈ ગયા. તેને કનેક્શન મળી ગયા છે. એમનું પાણી જાય છે. એ જ લાઈનથી જાય છે સાહેબ. ત્યાં આજે વોર્ડ નંબર 8માં ફાટા તળાવથી જૂના પાંજરાપોર સુધીના વિસ્તારમાં 14,65,000 રૂપિયાના ખર્ચે પેવર બ્લોકના રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી શહેરી સડક યોજના અંતર્ગત આ ગ્રાન્ટ નગરપાલિકાને મળી છે. વોર્ડ નંબર 8ના અમારા ખૂબ સક્રિય નગરપાલિકાના સભ્ય ધનજીભાઈ, પ્રવીણભાઈ, નિશા, પૂજા, આ બધાના પ્રયાસોથી આ વિસ્તારના નાગરિક ભાઈઓ બહેનો, વેપારીઓની ઘણા લાંબા સમયથી માંગણી હતી કે આ વિસ્તારમાં રોડ ખખડધજ છે અને એ માંગણીને આજે પૂર્ણ થવાના કારણે આ વિસ્તારના બહુ મોટી સંખ્યામાં વેપારી ભાઈઓ બહેનો, નાગરિક ભાઈઓ બહેનો પણ ઉપસ્થિત છે. અમારા સૌનું ઉષ્માભર્યું સ્વાગત પણ કર્યું છે. આવતીકાલથી જ આ રોડનું કામ શરૂ થશે અને નજીકના દિવસોમાં પૂર્ણ થશે. આ વિસ્તાર સાથે જોડાયેલા બીજા અનેક પ્રશ્નોની પણ ચર્ચા આ નાગરિક ભાઈઓ બહેનો સાથે આજે કરવામાં આવી છે, જે આવનારા દિવસોમાં તબક્કાવાર અમે પૂર્ણ કરવા માટે કટિબદ્ધ છીએ. ભરૂચ પ્રીમિયર લીગના માર્ગદર્શક મુનાફ પટેલના માર્ગદર્શન હેઠળ BPL સિઝન 4 માટે 8 ફ્રેન્ચાઇઝીઓ માટે ટીમના સભ્યોના ડ્રો માટેનું આયોજન કેન્ડલ ગ્રુપના ડાયરેક્ટર બિરલા કોપર, દહેજના HR હેડ આનંદ પવાર અને અનુપમ રસાયણના ડાયરેક્ટર ગૌરવ ખુરાનાના અતિથિ વિશેષ પદે કરાયું હતું. ભરૂચ ક્રિકેટ એસોસિએશનના પ્રેસિડેન્ટ દુષ્યંત પટેલે આયોજનને સુંદર પ્રતિસાદ મળી રહ્યો હોવાનું જણાવી પૂર્વ ભારતીય ક્રિકેટર મુનાફ પટેલ તરફથી મળી રહેલ સહયોગ અને માર્ગદર્શન બદલ આભાર વ્યક્ત કરી BPLની જેમ અન્ય જિલ્લાઓમાં પણ આ રીતે આયોજન થઈ રહ્યા હોવાનું જણાવ્યું હતું. તેઓએ કહ્યું હતું કે આયોજનથી જિલ્લાના ખેલાડીઓને તેઓની રમત દર્શાવવા તેમજ સુધારવાની તક મળે છે. આગામી દિવસોમાં મુનાફ પટેલની જેમ અન્ય ખેલાડીઓ પણ ઉભરી આવશે તેવી આશા વ્યક્ત કરી શુભેચ્છા પાઠવી. આ પ્રસંગે ભરૂચ ક્રિકેટ એસોસિએશનના પ્રેસિડેન્ટ અને પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ, ઇવેન્ટ ચેરમેન ઇસ્માઇલ મદ્દાર, ઉપપ્રમુખો વિપુલ ઠક્કર, મનીષ નાયક, સેક્રેટરી ઇસ્તાક પઠાણ સહિતના હોદ્દેદારો અને ક્રિકેટ પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ભરૂચ ક્રિકેટ એસોસિએશન દ્વારા ભરૂચ પ્રીમિયર લીગ સિઝન 4 નો આજે શરૂઆત કરવામાં આવશે. હોટલ રંગીન ખાતે જે ટીમનું સિલેક્શન છે એ 8 ફ્રેન્ચાઇઝીની ટીમ અહીંયા બેઠી છે અને જેમ આઈપીએલની અંદર જેમ પ્લેયરની હરાજી થાય છે એવી જ રીતે અહીંયા આગળ ભરૂચમાં આવી સેમ પ્રથા સાથે પ્લેયર્સનું સિલેક્શન કરવામાં આવે છે અને આઈપીએલ રમાડવામાં આવે છે. ગત વર્ષે પણ ખૂબ સારી રીતે મેચ સંપન્ન થઈ હતી અને આખા જિલ્લાના પ્લેયર્સ એ પોતે રજીસ્ટ્રેશન કરી શકે અને રજીસ્ટ્રેશનના આધારે તમામ ભરૂચ જિલ્લાના દૂર અંતરિયાળ ગામોના છોકરા પણ આ સિલેક્શનમાં ભાગ લે છે અને આઈપીએલ બીપીએલ જે મેચ રમાય છે એ ખરેખર દિવસે ને દિવસે ગુજરાતમાં એ ફેમસ થવા લાગી છે અને આનું જોઈને ઘણી બધી ટીમ્સ એ જિલ્લાની અંદર અને તેમ ગુજરાતની અંદર આવી મેચની શરૂઆત કરવામાં આવી છે. મને જણાવતા આનંદ થાય કે સિઝન 4 ની અંદર પણ એવો સારો પ્રતિસાદ આપણને મળ્યો છે અને જિલ્લાનું ક્રિકેટ કેવી રીતે એનું સ્તર કેવી રીતે ઊંચું આવે મુખ્યત્વે હેતુ એ છે કારણ કે ગ્રાઉન્ડ લીઝ કર્યા છે બીસીએ એટલે ભરૂચ ક્રિકેટ એસોસિએશને તમામ એવી સગવડો ઊભી કરી છે જેનાથી ભરૂચમાં બીજા સારા ક્રિકેટર પેદા થાય. ઉદ્દેશ એક જ છે કે જિલ્લામાં મુનાફ પટેલ એ ભરૂચનું નામ રોશન કર્યું એવો કદાચ બીજા 1 કે 2 પ્લેયર્સ જે ખૂબ સારું રમે છે અને એ પણ સારી કારકિર્દી બનાવે એવી આ તબક્કે હું શુભેચ્છા પાઠવું છું અને આ બીપીએલ યોજવા બદલ ભરૂચ ક્રિકેટ એસોસિએશનના તમામ હોદ્દેદારો જે ખડે પગે આ મોનિટર કરે છે અને જે દેખરેખ રાખે છે એ તમામનો હૃદયપૂર્વકનો હું આભાર વ્યક્ત કરું. આ બીપીએલ ના મેન્ટર કે શોધખોળ જેણે કરી એ આપણા ઇન્ટરનેશનલ પ્લેયર મુનાફ પટેલ જે આપણા એસોસિએશનના પણ એ મેમ્બર્સ છે તેમનાથી શરૂઆત થઈ હતી અને એમની મેન્ટરશિપ હેઠળ એમની આગેવાની હેઠળ આજે બીપીએલ 4 રમાડવા જઈ રહ્યા છે ત્યારે હું આજે એમને પણ યાદ કરું છું અને એમને પણ પોતાની મેન્ટરશિપ અને બહારથી રહીને પણ અમને તમામ પ્રકારનો ટેકો આપે છે એ બદલ એમનો પણ હું આભાર વ્યક્ત કરું છું. કરજણ શહેરમાં આગામી ઉત્તરાયણનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. લોકો પૂર્વ તૈયારીમાં લાગી ગયા છે તો બીજી તરફ લોકોની મજા મોતની સજા પણ બની રહી છે. ત્યારે કરજણ શહેરમાં પતંગની દોરીથી ગળા ન કપાય તે અનુસાર ધ્યાન રાખીને કરજણ પોલીસ દ્વારા ખાસ કરીને ચાઇનીઝ દોરીઓના કારણે અનેક નિર્દોષ નાગરિકોએ જીવ ગુમાવ્યા છે. ત્યારે આ વખતે પણ આવી પતંગની દોરીઓથી લોકોના જીવ બચાવી શકાય તે અનુસંધાન કરજણ શહેરના નેશનલ હાઈવે નંબર 48 પર કરજણ ધાવડ ચોકડી, મિયાગામ ચોકડી સહિત જગ્યાઓ પર બાઇક સવારોને વાહનો પર સેફટી ગાર્ડ લગાવવાનું સરાહનીય કામનું આયોજન કરજણ પોલીસ દ્વારા કરવામાં આવ્યું હતું. જ્યુબિલી એન્યુઅલ ડેની ઉજવણી કાર્યક્રમ ડેપ્યુટી કલેક્ટર પાર્થ જયસ્વાલના મુખ્ય મહેમાન પદે યોજાયો, જેમાં સંગીત, નૃત્ય, નાટક, સભર, સાંસ્કૃતિક કાર્યક્રમ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરાયો. આ પ્રસંગે ઉત્કૃષ્ટ કામગીરી અને દેખાવ માટે પુરસ્કારો પણ એનાયત કરાયા હતા. મકર સંક્રાંતિ એટલે પતંગ અને દોરીનો એવો તહેવાર કે જે નાના મોટા સૌ આનંદ અને ઉલ્લાસથી ઉજવણી કરતા હોય. તારીખ 14મી જાન્યુઆરી પહેલાં આકાશમાં પતંગ ચગાવવાની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે પતંગ અને દોરીથી બનતા અકસ્માતો અટકાવવા માટે હાંસોડના પીઆઈ કેવી લાકોર, પીએસઆઈ ચૌહાણ તથા પોલીસ કર્મીઓ તથા હોમગાર્ડના જવાનો દ્વારા હાંસોડ સર્કલ પાસેથી પસાર થતા 2 વ્હીલર વાહનો ઉપર વિનામૂલ્યે સુરક્ષા કવચ સમાન સેફટી ગાર્ડ લગાવી અને બાળકોને વિનામૂલ્યે પતંગનું વિતરણ કરી સરાહનીય કામગીરી કરવામાં આવી હતી. તથા 2 વ્હીલર પર આગળ બાળકોને બેસાડી ચલાવતા વાહન ચાલકોને બાળકોને 2 વ્હીલર ઉપર આગળ ન બેસાડવા માટે સમજ આપી હતી.
અંકલેશ્વરના અંદાડા ગામની સીમમાં હાઈવેની બાજુમાં બંધ બિલ્ડિંગ આવેલ છે, જે બિલ્ડિંગની અંદરથી અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો હતો. આ અંગેની જાણ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસને થતાં પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને મૃતદેહને જોતા તે અર્ધનગ્ન હાલતમાં હતો. જ્યારે આ મૃતદેહને રખડતા શ્વાનોએ ચહેરા અને અન્ય ભાગ ફાડી ખાતા તે કોણ છે અને ક્યાંનો વ્યક્તિ છે તે ઓળખવું મુશ્કેલ બન્યું છે. બી ડિવિઝન પોલીસે મૃતદેહને પીએમ અર્થે ખસેડી આગળની વધુ તપાસ હાથ ધરી છે. રાજપીપળા ખાતે કરજણ ઓવારા પાસે હાઈમાસ ટાવરનો ખાડો છેલ્લા 3 માસથી ખોદાયેલો હતો, જે આજ દિન સુધી પુરાયો ન હતો. વારંવાર રજૂઆત છતાં કોઈ સાંભળતું ન હતું. અગાઉ એકવાર ખાડામાં ગાય પડી ગઈ હતી. અગાઉ સ્કૂટરવાળા પણ પડ્યા હતા. હવે આજે કાર ખાડીમાં પડી ત્યારે ના છૂટકે નગરપાલિકાના કારોબારી ચેરમેન કુલદીપસિંહને જાણ કરતા તેઓએ ઘટનાની ગંભીરતાને સમજી 24 કલાકમાં કામ ચાલુ કરાવી દીધું હતું. ખાડામાં કોઈ પડે એની રાહ જોવાતી હતી. કાર ખાડામાં પડી ત્યારે નગરપાલિકા તંત્ર દોડતું થયું હતું. સવાલ એ થાય છે કે 3 માસ સુધી ખાડો ન પૂરતા નગરપાલિકાની અક્ષમ્ય બેદરકારી સામે આવી હતી. અવિધા ગામની પોસ્ટ ઓફિસમાં પ્રિન્ટર તેમજ નેટવર્કના અભાવે વિધવા સહાય યોજના, વૃદ્ધ પેન્શન યોજના તેમજ પોસ્ટ ઓફિસના રેગ્યુલર કામકાજમાં અને પૈસાની લેવડ દેવડમાં ગ્રામજનોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. વૃદ્ધ મહિલાઓને પોસ્ટ ઓફિસમાં કામ અર્થે આવે તો ધક્કા ખાવાનો વારો આવે છે, તેમજ બાજુના ગામમાં જવાની ફરજ પડે છે. સ્થાનિક પોસ્ટ ઓફિસ તેમજ ભરૂચ પોસ્ટ ઓફિસના કર્મચારીઓને ગ્રામજનોએ ટેલિફોનિક વાત કરતા તેઓ દ્વારા ગેરવર્તન કરવામાં આવે છે તેમ ગ્રામજનોએ આક્ષેપ કર્યા હતા. અવિધા ગ્રામ પંચાયત દ્વારા આ વાતની જાણ હેડ પોસ્ટ ઓફિસ ભરૂચ સાંસદ મનસુખભાઈ વસાવા તેમજ ધારાસભ્ય રીતેશભાઈ વસાવાને પણ લેખિતમાં કરવામાં આવશે અને આ સમસ્યાનું જલ્દીથી નિરાકરણ લાવવામાં આવે તેવી સ્થાનિકોએ માંગ કરી હતી. કાશ્મીરથી આ ટૂરમાં સામેલ થયેલા 6 જિલ્લાના 120 યુવક યુવતીઓ અને 12 ટીમ લીડર મળી કુલ 132 યુવા ડેલિગેશન સુરત ખાતેથી નર્મદા જિલ્લાના સહકાર ભવન એકતાનગર ખાતે આવી પહોંચતા છોટાઉદેપુરના સાંસદ જસુભાઈ રાઠવા અને નર્મદા જિલ્લા પંચાયતના પ્રમુખ ભીમસિંહભાઈ તડવીની ઉપસ્થિતિમાં સંગોષ્ઠી કાર્યક્રમ યોજાયો હતો. કાશ્મીરી યુવા ડેલિગેશનને સંબોધતા છોટાઉદેપુરના સાંસદ જસુભાઈ રાઠવાએ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં 370ની કલમ હટાવી કેન્દ્રની સરકારે કાશ્મીરને અનોખી ભેટ આપી વિકાસનો માર્ગ મોકળો બનાવ્યો. ત્યારે ગુજરાત અને કાશ્મીરના યુવાનો વચ્ચે સંસ્કૃતિનું આદાન પ્રદાન થાય, એકબીજાને જાણે, સમજે અને જોવે, જેથી વિચારોનું આદાન પ્રદાન પણ થાય અને એક ભારત શ્રેષ્ઠ ભારતના સ્વપ્નને સાર્થક કરવાની દિશામાં એક પથ પર આગળ વધીએ તેવી શુભકામના પાઠવી હતી. સંગોષ્ઠી બાદ આ ડેલિગેશન જંગલ સફારી પાર્ક અને સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે પહોંચ્યું. એક ભારત શ્રેષ્ઠ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીને નિહાળી કાશ્મીરી યુવક યુવતીઓનું ડેલિગેશન અભિભૂત થયું હતું અને સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણના ઇજનેરી કૌશલ્યને બિરદાવ્યું હતું. આ કાર્યક્રમમાં કાશ્મીરના જુદા જુદા જિલ્લા જેવા કે અનંતનાગ, કુંપવાડા, બારામુલ્લા, બડગામ, શ્રીનગર અને પુલવામાના યુવક યુવતીઓ સામેલ થાય છે. કાશ્મીર ખીણમાં યુવાનો આતંકવાદ જેવી વિવિધ સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે, જેને કારણે યુવાનો દેશની એકતા અને દેશપ્રેમની ભાવનાથી દૂર થઈ રહ્યા છે તેમજ કટ્ટરપંથી પ્રવૃત્તિઓમાં જોડાઈ રહ્યા છે. આવી પ્રવૃત્તિઓથી દૂર થઈ તેમજ તેમનો સર્વાંગી વિકાસ થાય અને તેમનો વિકાસની વિવિધ તકો મળે તે હેતુથી ભારત સરકારના યુવા મંત્રાલય તેમજ ગૃહ મંત્રાલય દ્વારા કાર્યક્રમનું આયોજન થઈ રહ્યું છે. सभी को नमस्कार. आज केवड़िया की पवित्र भूमि पे वतन को जानो कार्यक्रम अंतर्गत कश्मीर के 120 युवाओं और 12 टीम लीडरों के साथ कुछ भारत की से एक भारत श्रेष्ठ भारत की चर्चा का मौका मिला. उसके दौरान सभी कश्मीरी वासियों को मैंने बधाई दी और उनका स्वागत किया और बहुत बहुत धन्यवाद भी किया. और आदरणीय नरेंद्र भाई मोदी जी का जो कॉन्सेप्ट है एक भारत श्रेष्ठ भारत, उस कार्यक्रम के मुताबिक सभी के साथ मिलने का एक अवसर मिला. तो सभी कर्मचारी अधिकारीगण को भी बहुत बहुत धन्यवाद करता हूँ. देखिए, हमें बहुत अच्छा लगा यहाँ आके. मैं अपने डिपार्टमेंट जो NY के डिपार्टमेंट है जम्मू कश्मीर का, उनका शुक्रिया अदा करता हूँ जिन्होंने हमें ये स्टेज दिया. यहाँ गुजरात आने का मौका मिला हमें. यहाँ हमें बहुत सी चीज़ देखने को मिली, जैसे डायमंड हो गए, टेक्सटाइल हो गए, बहुत सारी चीज़ हमने बहुत ही एंजॉय किया. हम चाहते हैं जम्मू कश्मीर के लोग यहाँ आए, जम्मू कश्मीर के जितने भी स्टूडेंट्स वो यहाँ आए. जो ये प्रोग्राम्स है वतन को जानो, हम चाहते हैं कि वतन को जानो. बहुत ऐसे और भी प्रोग्राम्स होने चाहिए जिससे जम्मू कश्मीर के लोगों को लगे वाकई कि हमें हर जगह प्यार मिलता है, कि हमें लगता है एक जो शेयरिंग होती है आपस में, हमें लगे
यही हम चाहते हैं कि जो भी स्टूडेंट्स वो देखें, एंजॉय करें यहाँ पे, और हम यहाँ से जाके जम्मू कश्मीर में ये बात पहुँचाए कि हिंदुस्तान के बाकी स्टेटों के लोग कैसे हैं, उनका रहन सहन, खाना पीना, उठना बैठना कैसा है, ये जाके हम जम्मू कश्मीर के लोगों को बता देंगे। और इस डिपार्टमेंट का भी हम शुक्रिया अदा करना चाहते हैं। દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અલગ ભીલ પ્રદેશની માંગણી કરી રહ્યા છે, ત્યારે રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે તેના પર આખરી પ્રતિક્રિયા આપી છે. રાજપીપળામાં રાજેન્દ્ર હાઈસ્કૂલના વાર્ષિક ઉત્સવમાં પધારેલ મંત્રીએ જણાવ્યું કે ભીલ પ્રદેશનો ઇતિહાસ ખૂબ નાનો છે. ભીલ પ્રદેશની લડત લડનારા નેતાઓએ હથિયાર હેઠા મૂકી દીધા. હવે આ મુદ્દો આજકાલના આવેલ ચૈતર વસાવા ઉંચકી ગામે ગામ ફરે છે અને યુવાનોને ગેરમાર્ગે દોરે છે. આ ચૈતર વસાવા છે જેનું નામ છેતર વસાવા છે, જે છેતરવાનું કામ કરે છે ને તે તમને છેતરી જશે, તેથી કોઈ ભારમાર નહીં શો. ઉલ્લેખનીય છે કે છોટાઉદેપુર ખાતે આયોજિત એક સભામાં દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ અલગ ભીલ પ્રદેશ અને કેવડિયાને તેની રાજધાની બનાવવામાં આવે તેવી માંગણી કરી હતી, જેના પર શિક્ષણ મંત્રીની પ્રતિક્રિયા સામે આવી હતી. રાજેન્દ્ર શાળાના વાર્ષિકોત્સવમાં સાંસદ સહિતના મહેમાનોની હાજરીમાં બાળકોએ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યો હતો. હાલ તો ધારાસભ્ય ચૈતર વસાવા અને શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર ભીલ પ્રદેશના મુદ્દે આમને સામને આવી ગયા છે, ત્યારે હવે આ મુદ્દે શું વધુ પ્રતિક્રિયા આવે છે તે જોવું રહ્યું. પણ લોકોને સમાજમાં ભાગલા પાડવાની નીતિ, અલગતાવાદ પેદા કરવાની વાત, જાતિવાદ ફેલાવવાની વાત, પ્રાંતવાદ ફેલાવવાની વાત કેટલાક લોકો કરી રહ્યા છે. મારા નવા યુવાનો અને મિત્રો ભ્રમિત કરી રહ્યા છે. એવા લોકોને મારે વિનંતી છે કે મારો આજે આ સ્કૂલમાં ભણતા મારા વિદ્યાર્થીઓ આ સાચી વાતથી મિત્રો વાકેફ થાય, સાચો ઇતિહાસ જાણે અને આગળ વધે. એવા લોકો કેટલાક ભ્રમિત કરી રહ્યા છે. ગામડે ગામડે આખા ગુજરાતમાં, દેશમાં એમને જાકારો આપવાનું તમારે કામ કરવાનું છે. શેની વાત કરો છો તમે? આદિવાસી એકતાની વાત. એવા લોકોને જાકારો આપવાનું મિત્રો કામ. નવા યુવાનો ભ્રમિત થઈ જાય છે, વાતમાં આવી જાય છે. ભીલ સેવા મંડળ દાહોદમાં ઠક્કર બાપાની સ્થાપના કરી અને ભીલ સેવા મંડળમાં લોકો બન્યા. અહીંયા ભરૂચ જિલ્લા આદિવાસી સેવા સંઘની કેળવણી મંડળની સ્થાપના એ સમય મિત્રો કરી. આ બધો ઇતિહાસ, સાચો ઇતિહાસ મિત્રો આપણે જાણવો પડે બધાએ. આજે લોકોને ભ્રમિત કરવા માટે નીકળ્યા છે અધિકારના નામે, પછી કે આદિવાસીના અધિકારો માટે લડીએ છે. કયા અધિકારોની વાત કરો છો ભાઈ તમે? કયા અધિકાર બાકી રહ્યા? આજે જન્મથી લઈને મૃત્યુ સુધીની યોજનાઓ આપણા મોદી સાહેબે મિત્રો જાહેર કરી છે. બધો જ લાભ મિત્રો આપણને મળી રહ્યો છે. આપણા રાજનીતિમાં પણ આપણા અનામતનો પૂરેપૂરો મિત્રો અમલ થઈ રહ્યો છે. આજ પીડી વસાવા સાહેબના ગામમાં ગ્રામ પંચાયતનો સભ્ય આદિવાસી છે, ગ્રામનો સરપંચ આદિવાસી, તાલુકા પંચાયત સભ્ય આદિવાસી, જિલ્લા પંચાયત સભ્ય આદિવાસી, જિલ્લા પંચાયતનો પ્રમુખ જે રોટેશન પ્રમાણે આદિવાસી આવે, ધારાસભ્ય આદિવાસી, સંસદ સભ્ય આદિવાસી બેઠા છે. અને ગુજરાત સરકારમાં મંત્રી તરીકે આદિવાસી તરીકે હું પણ છું. અને દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પણ એ આદિવાસી તરીકે આજે બિરાજમાન છે. તો કયા હક અને અધિકારની વાત કરો તમે? તમામ હક અને અધિકાર મિત્રો આ દેશમાં આપણા સંવિધાન કરાવી પછી બધા આપણે મળ્યા છે. પણ કેટલાક લોકો અધિકારના નામે, એકતાના નામે લોકોને ભ્રમિત કરવા માટે નીકળેલા. પાછા કે અમને અલગ રાજ્ય હાલતું. કયું રાજ્ય માંગે ભાઈ? અલ્યા ભીલ પ્રદેશ અલગ રાજ્યની માંગણી. ભીલ પ્રદેશ અમને અલગ હાલો. અલ્યા અમારા 7 ટર્મથી ચૂંટાયેલા સોમજીભાઈ ડામોર સાહેબ સંસદ સભ્ય અને દિલીપસિંહ ભુરિયા જાંબુઆથી સંસદ સભ્ય ચૂંટાતા હતા, અને વાંસવાડાથી પ્રભુલાલ રાવત એ સમયે ચૂંટાયા. ને એમને ભીલ પ્રદેશની માંગણી એ સમયે કોંગ્રેસની સરકારમાં કરેલી કે અમને ભીલ પ્રદેશ આપો, અમે અલગ વ્યવસ્થા કરીએ. એ સમયે કોંગ્રેસ સરકાર હોય એમને કહ્યું તમે કરવા શું માંગો છો? આદિવાસી સમાજનો વિકાસ કરવા માટે રોડમેપ તૈયાર કરો, આ પ્રાંતવાદની વાત બંધ કરો. એટલે એમને એ સમયે વાત કરીને એમાં પછી આ દાદાને પણ ખબર છે, દિલીપસિંહ ભુરિયાને જવાબદારી આપી અને ભુરિયા કમિશનની રચના મિત્રો એ સમય થઈ. અને આ બધા હક ને અધિકાર મળવાની વાત થઈ ને પેલા ભીલ પ્રદેશની વાત કરતી લોકો મુદ્દો એમને ડબલામાં મૂકી દીધો. એ મુદ્દો પડતો મૂક્યો, પણ પાછો એ મુદ્દો આ કેટલાક નવા નીકળી ગયા ને પેલા આ છેતર વસાવા, છેતરભાઈ નામ ને, છેતર વસાવા નામ છે. છેતરને છેતરવાનું કામ, લોકોને ભ્રમિત કરવાનું કામ. ભીલ પ્રદેશની માંગણી કરવાની પછી રાજધાની કઈ બનવાની? કેવડિયામાં એમ કે છે કેવડિયામાં રાજધાની બનાવવાની વાત ચાલે. રાજધાની કઈ બનાવવાની? મુખ્ય શહેર તો કેવડિયામાં. એટલે આ ભીલ પ્રદેશ તો હમણાં મોદી સાહેબને મળીને મનસુખભાઈ સાહેબ બધા ભેગા થઈને કાલે અમે જાહેર કરાવી દઈએ. બોલો, કાલે કરાવી દઈએ, આવતીકાલે.
એક રાજ અલગ માંગી લઈએ, પણ શાસનને ચલાવવાનું કઈ રીતના, રેવન્યુ જનરેટ ક્યાંથી કરવાની? આપણા મોદી સાહેબ તો ઉદ્યોગપતિઓ પાસેથી, કર્મચારીઓ પાસેથી ટેક્સ લે છે, ટેક્સ. અને ટેક્સ લઈને મિત્રો ગરીબ આવાસ યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના, આયુષ્માન ભારત કાર્ડ, આ શિક્ષણની વ્યવસ્થા, બધી વ્યવસ્થા, બધા તંત્રની વ્યવસ્થા કે મિત્રો કરી રહ્યા છે. આપણે તો ઘર ચલાવી શકતા નથી, બિલ પ્રદેશની માંગણી કરવાની, લોકોને ઉશ્કેરવાનું કામ કયું બાકી રહી ગયું છે, શું ખૂટે છે? બધું જ મિત્રો આપણી દેશની સરકાર અને પ્રદેશ સરકારમાંથી બધી વ્યવસ્થા મિત્રો આપણા ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને આપણી સરકાર મિત્રો કરી રહી છે. આ બધી જ વ્યવસ્થા નથી છે. અલગ પ્રાંત કરવા છે, રેવન્યુ જનરેટ ક્યાંથી કરીશું? પૈસા ક્યાંથી લેવાના? આપણે ટેક્સ કેટલા ભરીએ છીએ? આ દેશમાં 140 કરોડ દેશવાસીઓ મિત્રો, 8 કરોડ લોકો ટેક્સ ભરે છે. 8 કરોડ લોકો ટેક્સ ભરે છે. આ દેશનું બધું શાસન ચાલે છે, દેશની વ્યવસ્થા ચાલે છે. એમાં આદિવાસી સમાજના લોકો આપણે ક્યાં ઉદ્યોગપતિઓ છે, ક્યાં આપણે મિત્રો ટેક્સ ભરીએ છીએ? કાલે બિલ પ્રદેશ તો લઈ આવ્યા અમે ભેગા થઈને. આજે અલગ પ્રાંતવાદના નામે મિત્રો દેશ અલગ છે, બાંગ્લાદેશ, આ પાકિસ્તાન અલગ થયું. શું દશા છે એમની આજે? આ તો સાથે રહીને મોદી સાહેબ ઉદ્યોગપતિઓ પાસે આ ટેક્સ જે વધુ કમાય છે એમની પાસે ટેક્સ લઈને આ ગરીબોની સેવા મિત્રો કરી રહ્યા છે. એમની પાસે પૈસા લઈને આપણા ગરીબ, ઉપેક્ષિત, આદિવાસી, દલિત, પીડિત એનું ઉત્થાન થાય એના માટે મિત્રો કામગીરી કરી રહ્યા છે. પણ કેટલાક લોકો પોતાનો રાજકીય રોટલો ચકવા માટે મિત્રો લોકોને ભ્રમિત કરી રહ્યા છે. એમાં મારા યુવાનો ભ્રમિત ના થાય એના માટે મારે તમને વાત કહેવી પડે છે. એનાથી આગળ વધીને પાછા અધિકાર, એકતા, પાછું બિલ પ્રદેશને ત્રીજો મુદ્દો પાછા લાયા છે. તમારી બાજુ ક્યાંક ખબર નહીં મને, અમારી બાજુ ચાલે. અહીં એમને પાછા અમારે ત્યાં ચાલુ થઈ ગયા. ત્યાં આવે ત્યાં કે આદિવાસી હિન્દુ નથી, આ મુદ્દો ચલવે છે. એટલે આદિવાસી સનાતન હિન્દુ સંસ્કૃતિના સંરક્ષક અને વાહક મિત્રો હિન્દુ સમાજમાં મૂળ આપણો આદિવાસી છે. સરકાર જો આવનારા દિવસોમાં આદિવાસીઓનો વિકાસ નહીં કરશે તો અમે આગેવાની લેવા માટે તૈયાર છે. તમારા સહકાર અને આશીર્વાદની જરૂર છે. આવનારા દિવસોમાં દેશનું 29મું રાજ્ય આપણે બનાવીશું. આવનારા દિવસોમાં દેશનું 29મું રાજ્ય ભીલ પ્રદેશ બનશે. એની રાજધાની અમે કેવડિયા બનાવીને રહીશું. કોઈના બાપની તાકાત નથી કે અમને રોકે. જે રીતે તમિલ લોકોને તમિલનાડુ મળ્યું, તેલુગુ લોકોને તેલંગાણા મળ્યું, મરાઠાઓને મહારાષ્ટ્ર મળ્યું, ગુજરાતીઓને ગુજરાત મળ્યું, પંજાબીઓને પંજાબ મળ્યું, નાગા લોકોને નાગાલેન્ડ મળ્યું, ઝારખંડીઓને ઝારખંડ મળ્યું. એ જ રીતે સરકારને પણ કહેવા માંગીએ છીએ, અમને આદિવાસી ભીલોને અલગ ભીલ પ્રદેશ રાજ્ય આપી દો, અમે અમારો વિકાસ કરી લઈશું. ક્યાં સુધી અમારે, શા માટે અમારે ભીખ માંગવાની? અમે મૂળ માલિકો છે. અમારા વિસ્તારમાં જળ, જંગલ, જમીન, લાકડું છે, પાણી છે, વીજળી છે. અમારે ત્યાં કોલસો નીકળે છે, રેતી નીકળે છે. આટલી બધી રોયલ્ટી અમે સરકારમાં આપીએ અને અમારે ભીખ માંગવાની? અમારે 5 કિલો ચોખા માટે 2 દિવસ લાઈન પર રહેવાનું, અમારે બેંકોમાં લાઈન પર રહેવાનું, અમારે મામલતદારમાં લાઈન પર રહેવાનું, અમારે ટીડીઓ નેતા લાઈન પર રહેવાનું. ક્યાં સુધી અમે લાઈન પર રહીશું? નોટબંધીના નામે સૌથી વધારે આપણા લોકોને હેરાન કરવામાં આવ્યા. રાતે નોટબંધી જાહેર કરી 2016માં અને નાના અંકલેશ્વરના મહાવીર ટર્નિંગ પાસે કાર્યરત નર્મદા પેરામેડિકલ નર્સિંગ ક્લાસ સામે વિદ્યાર્થીઓ સાથે છેતરપિંડી મામલે મહિલા સંચાલકની ધરપકડ કરી હતી. ક્લાસની 29 વિદ્યાર્થીઓ સાથે ફી તથા સ્કોલરશીપ ન મળી 9,87,000ની છેતરપિંડીનો ગુનો નોંધાયો હતો. પોલીસે આ ગુનામાં ચેતનાબેન ઉર્ફે સોનુ નવીગીરની ધરપકડ કરી. સમગ્ર મામલે પોલીસ દ્વારા છેતરપિંડી મામલે અન્ય કોણ સામેલ છે અને અન્ય કેટલીક વિદ્યાર્થીનીઓ પાસેથી નાણાંની વસૂલાત કરી છે તે અંગે પૂછપરછ શરૂ કરી હતી. વિદ્યાર્થીઓના સર્ટિફિકેટ અને ઓરિજિનલ ચેક રિકવર કરવાની પણ તજવીજ આરંભી હતી. નર્મદા પેરામેડિકલ નર્સિંગ ક્લાસીસના બદલે એન્જલ કોમ્યુનિટી કોલેજ નામનું નર્સિંગની પ્રત્યક્ષ તાલીમ માટેનો ખોટો દસ્તાવેજ બનાવી તેમજ દસ્તાવેજ ખોટો હોવાનું જાણવા છતાં તેના ખરા તરીકે ઉપયોગ કરી વિદ્યાર્થીનીઓ જોડે છેતરપિંડી કરાઈ હોવાનું સામે આવ્યું છે. હાલ તો પોલીસ આરોપી મહિલાની વધુ પૂછપરછ કરી રહી છે. તેના 3 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. નર્મદા પેરામેડિકલ નર્સિંગ ક્લાસીસ સિગ્નેચર કોમ્પ્લેક્સ અંકલેશ્વરમાં બીજા કોઈ વિદ્યાર્થીનીઓએ એડમિશન લીધેલ હોય તો અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સંપર્ક કરવા જણાવ્યું છે. હાલમાં શિયાળાની મોસમ ચાલી રહી છે ત્યારે આ મોસમમાં લોકો પોતાના શારીરિક ફિટ અને તંદુરસ્ત રાખવા માટે કસરત, યોગ સહિતની એક્ટિવિટી કરતા હોય છે. ત્યારે ભરૂચ જિલ્લામાં આવેલા એક્સ્ટ્રીમ જીમના સંચાલક દિલીપ જાદવ દ્વારા જીમમાં આવતા લોકોમાં એકબીજા પ્રત્યે પ્રેમ ભાવના વધે માટે છેલ્લા 3 વર્ષથી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે. જેના ભાગરૂપે આજરોજ 4થી ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું.
જેમાં 10 ટીમોના ખેલાડીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ પ્રસંગે ખેલાડીઓનો ઉત્સાહ વધારવા માટે ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, કારોબારી ચેરમેન ધર્મેશ મિસ્ત્રી, ભાજપ શહેર પ્રમુખ જતીન શાહ, પાલિકાના કારોબારી ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ સહિતના આગેવાનોએ ઉપસ્થિત રહી ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો. જ્યારે અંતમાં જે ટીમે વિજેતા બનશે તેને વિજેતા ટ્રોફી આપીને પ્રોત્સાહિત પણ કરવામાં આવનાર છે. કારણ કે તમે એના પાર્ટ છો. ખૂબ સુંદર અભિગમ સાથે આ ટુર્નામેન્ટનું આયોજન છે. આમાં હાર જીત તો છે જ નથી ને. પહેલા આખી ટીમ જે એસ ટીમની છે એમાં પરસ્પર એકબીજા સાથેનો સંબંધ વધુ ગાઢ બને, મજબૂત બને અને જે હેતુ માટે આપણા શરીરના સ્વાસ્થ્ય માટે આપણે બધા લોકો આ જીમ સાથે જોડાયેલા છે એ આપણા મનનો જે સંકલ્પ છે એ મજબૂત બને. આ પ્રકારના આયોજનોથી આપણે એકબીજાને વધારે સારી રીતે નજીકથી ઓળખી શકીએ છીએ, જેનો લાભ આવનાર દિવસોમાં આપણા બધા લોકોને એકબીજાને ઉપયોગી થતા હોય છે. આપણા બધાને ખબર છે કે આપણા બધાની સ્ટુડન્ટ લાઈફ પૂરી થઈ છે. એવા કેટલાય લોકો હશે કે જે આપણી સાથે આપણી સ્કૂલમાં આપણી સંસ્થામાં ભણતા હતા. કોઈક જગ્યા આપણે જઈએ તો એ કે અધિકારી હોય કે મોટો ઉદ્યોગકાર હોય કે વેપારી હોય મોટો, ત્યારે આપણને ખબર પડે કે આની સાથે સંબંધ મારો વધારે સારો હોત તો આજે મને આનો રેફરન્સ કામ લાગે. પ્રાપ્ત વિગતો અનુસાર ખર્ચી ભીલવાડા ગામના જયંતિભાઈ બચુભાઈ વસાવાનો 8 વર્ષીય પુત્ર ઓમકુમાર રોડ ઓળંગતો હતો. તે દરમિયાન પૂર ઝડપે આવી રહેલી ટ્રકના ચાલકે ઓમકુમારને અડફેટમાં લેતા તેનું માથું તથા હાથ પગ છૂંદાઈ જતા ઘટના સ્થળે જ તેનું મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ ટ્રક ચાલક તેનું વાહન સ્થળ ઉપર મૂકીને નાસી ગયો હતો. ઘટના સંદર્ભે મૃતકના પિતા જયંતિભાઈ વસાવાએ ઝઘડિયા પોલીસ મથકમાં ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ લખાવી. તાલુકામાં બેફામ દોડતા મોટા વાહનોને લઈને અકસ્માતો વધી રહ્યા છે, ત્યારે નિયમ ભંગ કરી દોડતા વાહનો પર કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે. કેમિકલ એન્જિનિયર સાયબર ક્રાઇમમાં નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું છે કે મોતીલાલ ઓસવાલ એડવાન્સ ક્લાસ V4 નામના વોટ્સએપ ગ્રુપના એડમિન તરીકે વોટ્સએપ નંબર 8953516218 તથા 9535162118ના ધારક વપરાશકર્તા અજાણી વ્યક્તિ તથા 2 વોટ્સએપ નંબર પારક વપરાશકર્તા આન્યા ટુ સ્મિથ નામની અજાણી વ્યક્તિ તથા https forms.gle.apk ની લિંક બનાવનાર તેમજ https bit.ly વાળી લિંકવાળી MOAI નામની એપ્લિકેશન ધારક અજાણી વ્યક્તિ દ્વારા એકબીજાના સંપર્કમાં રહી ગુનાહિત કાવતરું રચી પોતાની અસલ ઓળખ છુપાવી શેર માર્કેટમાં રોકાણ કરી મોટું વળતર મેળવવાની લાલચ આપી હતી, જેમાં 10,435 પરત આવતા લાલચમાં આવી જઈ ફરિયાદીએ પ્રથમ પોતાની પત્નીના નામે ઓનલાઈન ટ્રેડિંગ માટે એકાઉન્ટ ખોલાવ્યું, જેમાં 10,435 રૂપિયા પરત મળતા વધુ કમાવાની લાલચમાં
પોતાના નામે પણ આવું બીજું એકાઉન્ટ ટિપ્સ મુજબના શેર ટ્રેડિંગ માટે અલગ અલગ 12 જેટલા બેંક એકાઉન્ટ્સમાંથી કુલ 1,05,19,436 જેટલી રકમ જમા કરી હતી, જે બાદ કમાયેલ રૂપિયા મેળવવા વધુ રૂપિયાની માંગણી કરતા છેતરાયાની પ્રતીતિ થતા ફરિયાદીએ તેની સાથે રૂપિયા 1,05,08,986ની છેતરપિંડીની ફરિયાદ સાયબર ક્રાઇમ પોલીસ મથકે નોંધાવતા સાયબર ઠગોનું પગેરું મેળવવા સાયબર પોલીસે કવાયત હાથ ધરી છે. ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી ભરવાડ અને એમની ટીમે સાયબર ક્રાઇમના ગુના આચરતી એક ટોળકીને પકડેલ છે. આમાં વિગત એવી છે કે ભરૂચમાં એક બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનની કંપનીમાં 2 મજૂરો કામ કરે છે. એકનું નામ છે રામ સેવક અને બીજાનું નામ છે રામલાલ મહંતો. 2 દિવસ અગાઉ અહીંયા ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશને આવેલા અને બંને મજૂરોએ એવી પોતાની એક ફરિયાદ જાહેર કરેલી અરજીના રૂપમાં કે એમના એસબીઆઈ અને બેંક ઓફ બરોડા ભરૂચની શાખામાં 2 એકાઉન્ટ આવેલા છે અને એ બંને એકાઉન્ટ બ્લોક થઈ ગયેલા છે. એથી ભરૂચ શહેરના પીઆઈ શ્રી ભરવાડના માર્ગદર્શન હેઠળ ભરૂચ પોલીસે ખાતરી તપાસ કરી કે ભાઈ આ શાના માટે એમના ખાતા બ્લોક થયેલા છે. તો એમને જાણવા મળેલું કે મહારાષ્ટ્રના થાણેના નવપાડા પોલીસ સ્ટેશનમાં એક સાયબર ક્રાઇમનો 5 કરોડથી વધુ રકમ ફ્રોડ થવા બાબતનો ગુનો દાખલ થયેલો છે અને ગુનાની તપાસના ભાગરૂપે આ 2 ખાતા ક્લોઝ કરવામાં આવેલા હતા. જેથી એ મજૂરોની પૂછપરછ કરેલી પીઆઈ શ્રીએ તો એમને જાણવા મળેલું કે જે કોન્ટ્રાક્ટરના નીચે કામ કરે છે શૈલેષ ચૌહાણ નામનો છે એમનો કોન્ટ્રાક્ટર, એમના કોન્ટ્રાક્ટરે એમને લાલચ આપીને આ ખાતા ખોલાવડાવેલા હતા અને ખાતામાં જે પૈસા જમા થતા હતા એ પોતે ઉપાડીને આ શૈલેષ ચૌહાણને આપી દેતા હતા. જેથી ભરૂચ શહેર પોલીસે એ શૈલેષ ચૌહાણને લાવીને પછી એની વધુ પૂછપરછ કરી તો એમાં બીજા 4 માણસો સંડોવાયેલા હોવાનું તપાસમાં આવતા બીજા 4 ઇસમોને લાવેલા છે. એમાં એક રવિરાજ મંગલ ચૌહાણ છે, બીજો રાહુલ હરદેવ ચૌહાણ છે, વિકાસ ગુલાબ યાદવ છે અને મૌર્યા વિજયકુમાર બાલ ગોવિંદ છે. જે તમામ લોકો અહીંયા મજૂરી નું કામ કરે છે અને એ લોકો છે યુપી સાથે સંકળાયેલા છે, યુપીના રહેવાસી છે. અને આ જે બીજા શૈલેષના સાથે આ 4 છે મજૂરના સ્વાંગમાં એ લોકો આવા મજૂર જેવા લોકોને શોધે અને એમના એકાઉન્ટ ખોલવા માટેની લાલચ આપીને એમને પ્રેરિત કરે છે અને પછી આ જે શૈલેષ પાસે આ જે પૈસા ભેગા થાય મજૂરો મારફતે એ શૈલેષ પાસેથી પોતે મેળવી લે, આગળિયા કરીને એ આગળના એમના જે સાગરીતો છે એમને મોકલાવતા હોવાનું તપાસ દરમિયાન જણાઈ આવેલું છે. આ રીતે એક મોટું સાયબર ક્રાઇમ કરતી એક મોટી ટોળકીનો પર્દાફાશ ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ દ્વારા કરવામાં આવેલો છે અને આ જે 5 ઈસમોની જે અટકાયત કરવામાં આવેલી છે એ અંગે થાણા ખાતે નવપાડા પોલીસ સ્ટેશન ખાતે ગુનો સાયબર ક્રાઇમનો દાખલ થયેલો હોય ત્યાંની પોલીસને જાણ કરીને એમને સોંપવા માટેની તજવીજ હાથ ધરવામાં આવેલી છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. અંધાડા ગામની સીમની બંધ બિલ્ડિંગની અંદર અજાણ્યા વ્યક્તિનો વિકૃત હાલતમાં મૃતદેહ મળ્યો. ભરૂચમાં વધુ એક એન્જિનિયર સાયબર ક્રાઇમનો ભોગ બન્યો. શેર બજારમાં રોકાણ માટેની ટિપ્સ આપતી એપ્લિકેશન દ્વારા ઓનલાઈન ટ્રેડિંગમાં 12 જેટલા એકાઉન્ટમાંથી 1 કરોડથી વધુનું રોકાણ કર્યું. શેર બજારમાં રોકાણ કરી વધુ નફો મેળવવાની લાલચમાં 1 કરોડથી વધુ ગુમાવ્યા. ભરૂચ ક્રિકેટ એસોસિએશન આયોજિત ભરૂચ પ્રીમિયર લીગ સિઝન 4 ફ્રેન્ચાઇઝીઓ માટે ટીમના સભ્યોના ડ્રોનું આયોજન કરાયું. ઝઘડિયા તાલુકાના ખર્ચી ગામ નજીક ટ્રકની અડફેટે 8 વર્ષીય બાળકનું ઘટના સ્થળે મોત. ઝઘડિયા તાલુકામાં વધતા જતા અકસ્માતોને લઈને તાલુકાના માર્ગો અકસ્માત ઝોન બન્યા. 132 જેટલા કાશ્મીરી યુવક યુવતીઓના ડેલિગેશને વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી. કેન્દ્ર સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલયના નેતૃત્વમાં નહેરુ યુવા કેન્દ્રના યુવા આદાન પ્રદાન અને વતન કો જાનો અંતર્ગત યોજાયેલો પ્રવાસ કાર્યક્રમ. ઝઘડિયાના અવિધા ગામે પોસ્ટ ઓફિસમાં સેવાઓના અભાવના કારણે ગ્રામજનો પરેશાન. તો આ હતા આજના સમાચાર. નવા સમાચાર અને નવી ઘટનાઓને લઈને આવતીકાલે આપની સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું.
ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની સમગ્ર ટીમને રજા આપશો. નમસ્કાર.